અનિતિ અધર્મથી ઊભા થયેલા બંગલાની વાત છે. કાગ કહે તેથી બંગલો બોલ્યો સુણવામાં નથી સાર. કાગ કહે તેથી બંગલો બોલે સુણવામાં નથી સાર. ઈશ્વર કોઈને આપીશ માતું, ઈશ્વર કોઈને આપીશ માતું. ઈશ્વર કોઈને આપીશ માતું. બંગલાનો અવતાર હે માળાના માર્ગે જાવું, મારે નાનું ઝૂંપડું થાવું. હે માળાના માર્ગે જાવું, હે માળાના માર્ગે જાવું, મારે નાનું ઝૂંપડું થાવું. હે માળાના માર્ગે જાવું, મારે નાનું ઝૂંપડું હારો. કલિયુગને સુવર્ણમાં વાસ મળ્યો. કલિયુગ રાજી થયો કે હું ગમે તેમ કરી અને આ પરીક્ષિત રાજાના રાજ્યમાં પહોંચી જઈશ. હવે એક દિવસ પરીક્ષિતને વિચાર આવ્યો કે મારા દાદાઓએ મને 7 ખજાના આપ્યા છે, એમાં 7મો ખજાનો ખોલવાની ના પાડી છે. 6 ખોલજે બેટા, 7મો ખોલજે નહીં. એમાં શું હશે? અને જેની ના પાડવામાં આવે ને એને જીવને એમાં બહુ એનું મન ખેંચાય, એમાં ને એમાં એનું ધ્યાન હોય. એટલે એક દિવસ 7મો ખજાનો ખોલ્યો તો અંદરથી એક રત્નજડિત મુગુટ નીકળ્યો. આ મુગુટ જરાસંધનો હતો. જ્યારે પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો ત્યારે જરાસંધને જીતી એનો મુગુટ લઈ આવ્યા હતા. અને યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો કે આ તો અનિતિ અધર્મનું સોનું છે, આ મુગુટને સાચવી રાખી. આ મુગુટનો આપણે જો કાંઈ ઉપયોગ કરશું તો અનિતિ અધર્મ આપણને પણ નડશે. એટલે મુગુટ સાચવીને રાખી દીધેલો પરીક્ષિત રાજાએ માથા ઉપર ધારણ કર્યો. એકદા મુરગિયા કરવા, એક જ વખત. ક્યારે પરીક્ષિત રાજાને શિકાર કરવાની ઈચ્છા થઈ નથી, એવો ખોટો વિચાર આવ્યો નથી. પરંતુ એક દિવસ એને એમ થયું શિકાર કરવા જાઉં, કારણ કે અનિતિ અધર્મનું સોનું માથા ઉપર ધારણ થઈ ગયું હતું, એટલે આવો વિચાર આવ્યો. અનિતિ અને અધર્મની લક્ષ્મી આવા કુમાર્ગે લઈ જાય. જંગલની અંદર શિકાર કરવા એક મૃગની પાછળ રાજા દોડ્યા. મૃગની પાછળ દોડતા 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 રાજાને ખૂબ થાક લાગ્યો, ભૂખ અને તરસથી પીડાઈ. અને રાજા જાણે નિસ્તેજ થઈ ગયા હોય. તરસ ખૂબ લાગી છે, જાણે ભાન ભૂલી ગયા હોય એમ ઋષિના આશ્રમ પાસે આવ્યા. શૃંગી ઋષિનો આશ્રમ છે. ત્યાં કને આવી અને રાજાએ જોયું ઋષિ તો ધ્યાનમાં છે. પાણીની યાચના કરી, પાણી મળ્યું નહીં. રાજાને ક્રોધ થયો. એને એમ થયું કે ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. એટલે રાજા એક મરેલો સર્પ પોતાના ધનુષની અણીથી ઉપાડી અને ઋષિના ગળામાં મૂકી દીધો. ઋષિ તો ધ્યાનમાં છે, સમાધિમાં છે. એના બાળકને જઈ અને એના સરખી વયના જે બાળકો હતા, ભાઈબંધ હતા, મિત્રો હતા, એને સમાચાર આપ્યા કે તારા પિતાના ગળામાં કોઈએ સર્પ મૂક્યો છે. આ બાળક આવ્યો, જોયું, પિતાના ગળામાં સર્પ જોઈ અને બાળકે કૌશકી નદીનું જળ લીધું અને સંકલ્પ કર્યો, શ્રાપ આપ્યો કે જેણે પણ મારા પિતાના ગળામાં આ સર્પ મૂક્યો હોય આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થજો. શ્રાપ અપાઈ ગયો. વાણી રૂપી વજ્ર છૂટ્યો. પછી બાળક રડવા લાગ્યો. ઋષિ જાગૃત થયા. બાળક રડે છે. પોતાના કંઠમાં જે મરેલો સર્પ હતો એ દૂર કર્યો.
પછી પૂછ્યું, બેટા શું થયું, કેમ રડે છે? ત્યારે આ શૃંગી બાળકે કહ્યું કે પિતાજી, તમારા ગળામાં કોઈએ સર્પ મૂક્યો અને મેં એને શ્રાપ આપ્યો છે. ઋષિએ ધ્યાન કર્યું તો સર્પ બીજા કોઈએ નહીં, આ પરીક્ષિત રાજાના હાથે આ કૃત્ય થયું હતું. ઋષિ પોતાના બાળકને ઠપકો આપે છે. દીકરા, આ તે બહુ ખોટું કર્યું. શાબાશી ના આપી. જુઓ, દીકરાને એમ ન કહ્યું કે તે બરાબર કર્યું. તારા પિતા સાથે કોઈ ખરાબ વર્તન કરે તો તારે આવું જ કરવાનું, આવું ન કહ્યું. પણ એને ઠપકો આપ્યો. બેટા, આ તો વિષ્ણુ જેવો રાજા છે, પ્રજાપાલક, પાંડવોનો વંશજ, એને તે શ્રાપ આપી દીધો. અને આપણે તો બ્રાહ્મણો, આપણે ઋષિઓ, આપણે મોટા પેટવાળા, આપણાથી ક્રોધ કરાય જ નહીં. આપણને ક્રોધ ના આવે. આપણે અપમાન સહન કરવું જોઈએ. શ્રમિક ઋષિના બે શિષ્યો, શ્રમિક ઋષિએ પોતાના દીકરા શૃંગીને ઠપકો આપી. પછી એના બે શિષ્યો ક્રસ અને ગોર એને આજ્ઞા કરી કે જાઓ, જલ્દી પરીક્ષિત રાજાને તમે કહો કે આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. તમે પરલોકનું ભાથું બાંધી લ્યો. અને પરીક્ષિત રાજા પણ જ્યારે પોતાના રાજ્યમાં આવ્યો, મુગુટ ઉતાર્યો, અને જેવો મુગુટ ઉતાર્યો ત્યાં તો પરીક્ષિત રાજાની બુદ્ધિની અંદર જાણે કે પરિવર્તન થઈ ગયું. ઓહ! રાજાને અફસોસ થયો, મારા હાથે બ્રાહ્મણનો અપરાધ થયો, ઋષિનો અપરાધ થયો. આ ઋષિનું મેં અપમાન કર્યું. હું પાંડવોનો વંશજ, મને આવો વિચાર કેમ આવ્યો? મારા હાથે આવું ખરાબ કૃત્ય શા માટે થયું? આ કર્મ મેં કેવી રીતે કર્યું? આનો પછતાવો થાય છે. રાજા મનમાં વિચાર કરે છે કે ભગવાન, આ મેં ભૂલ કરી છે, આ જે પાપ કર્યું છે ને, જલ્દી મને એની સજા મળો. રાજા પોતે આ પાપની સજાની માંગણી કરે છે. આપણાથી કોઈ દિવસ ક્યારેક કોઈ ભૂલ થઈ જાય, પાપ થઈ જાય ને, તો ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે ભગવાન, આ પાપ મેં કર્યું છે અને એની સજા મને મળવી જોઈએ. આપણે સજાની માંગણી કરવાની. મારાથી અત્યાચાર, અધર્મ થઈ ગયો છે, આ પાપની સજા મને મળવી જોઈએ. રાજા પાપની સજા ભગવાનની પાસે માગે છે. અને જાણે ભગવાન એની વાત સાંભળી લીધી હોય, ક્રસ અને ગોર આ શ્રમિક ઋષિના શિષ્યો એ તરત જ રાજાની પાસે આવ્યા, બધી વાત કરી. રાજા તો રાજી થઈ નાચવા લાગ્યો. પરીક્ષિત રાજા, ભગવાને મારા ઉપર કૃપા કરી, મારી વાત સાંભળી લીધી, મારા ઉપર દયા કરી. આપણને પાપની સજા મળે, જ્યારે દુઃખ આવે ત્યારે આપણે નાચીએ, આનંદ કરીએ. રાજા આનંદ કરે છે. મેં જે કર્મ કર્યું, ખોટું કર્મ, જે પાપ કર્યું, એની સજા મારે ભોગવવાની છે. કર્મ આપણી સાથે સંકળાયેલું છે. સદકર્મ હશે તો સારું ફળ મળશે, ખરાબ કર્મ હશે તો ખરાબ ફળ મળશે. આપણે તૈયાર જ રહેવાનું છે. રાજા તરત જ એ જ સમયે પોતાના પુત્ર જન્મેજયને રાજ્યનો કારભાર સોંપી અને ગંગાજીના કિનારે બધા ઋષિ મંડળની વચ્ચે આવી અને ત્યાં કને બધા ઋષિઓને, બ્રાહ્મણોને વંદન કરીને પૂછે છે કે અંતકાળે આજથી 7મે દિવસે મને તક્ષક નાગના દંશથી મારું મૃત્યુ થવાનું છે, કે મારો અંત સમય છે, મારી પાસે 7 જ દિવસ છે, તો હવે મારે કયું કર્મ કરવું, મારે શું કરવું?
બ્રાહ્મણો ઋષિઓ કાંઈ જાણી શકતા નથી. ત્યાં તો અવધૂત જેનો વેશ, લાંબી જેની ભુજાઓ, લાંબા જેના વાળ અને પ્રકૃતિ જેની ઊંચી છે, મોટું નાક, તેજસ્વી જેનું સ્વરૂપ, એવા સુખદેવજી મહારાજનો ત્યાં કને પ્રવેશ થાય છે ગંગાજીના કિનારે. સુખદેવજી મહારાજ, સુખદેવજી મુનિ ત્યાં કને પધાર્યા. બધા ઋષિઓ ઊભા થઈ ગયા, રાજા ઊભા થયા, પરીક્ષિત રાજા. ઋષિઓએ, રાજાએ દંડવત પ્રણામ કર્યા સુખદેવજી મહારાજને, અને તરત જ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના પગમાં પડી અને સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ, તમે મને બતાવો કે મારો અંતકાળ નજીક છે, મારે હવે કયું કર્મ કરવું જોઈએ, મારે શું કરવું જોઈએ? ત્યારે સુખદેવજી કહે છે કે રાજા, તારી પાસે તો 7 દિવસ છે, પણ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. રાજા, તારી પાસે તો ઘણો સમય છે, 7 દિવસ છે. હું તને શ્રીમદ ભાગવત રૂપી કથા સંભળાવી તને મોક્ષની પ્રાપ્તિ કરાવીશ, તું રાજા નિશ્ચિંત થઈ જા. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. એ કથાનો પ્રારંભ આવતીકાલે આપણે બપોર પછીના ભાગમાં 3 વાગે કરશું, અને આગળની કથા આવતીકાલે બપોર પછીના ભાગમાં 3 વાગે. અત્યારે આપણે આ ભાવિક ભક્તોની અને બધાની યજમાન પરિવારની ઈચ્છા છે તો એકાદો રાસ લેવડાવી, એટલે ભગવાનનું સ્મરણ પણ થઈ જાય, ધૂન પણ લેવાઈ જાય. ત્યાર પછી આરતી, અને ત્યાર પછી પ્રસાદ, અને ત્યાર પછી ભોજન રૂપી પ્રસાદ. લે એકાદો રાસ લે. મથુરાની માય વાત વેંત મને ચાલી, મથુરાની વાટે માઈ વેંત મને ચાલી. નટખટ નંદ કિનોર મારે છે કાતરી, હે માય ડાળ ને વાન લેવા હૈયારા રે. ગોકુળ ગામના અમે મયારા રે, ગોકુળ ગામના. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે,